असली भणतेलो तेव गाड्यो हो देव फा तो अरे नहीं गलत था यार। तो दोस्तों ये से मन वगाड़नारी हेलो दोस्तों, केम छो? मजामा? जय आदिवासी, जय जोहार। तो दोस्तों अत्यारे आपणे ब्लॉग स्टार्ट करीए छीए बपोરના 2 વાગ્યા એટલે થોડી ક્વોલિટી સારી નથી આવતી, એમ કે તોપડી તપી રહી એટલે ક્વોલિટી મસ્ત નહીં આવે। અને હમણાં હું કામ કરી રહ્યા છે જીરાનું। દેખી શકો તો હું જીરું ભેળું કરી રહ્યા દોસ્તો। પહેલાં પાછળ બધા મનખું કામ કરી રહ્યા ને હું યો આ ઊભો આ પાથરો લેવા કરીને અને તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને બધું બતાડી। આ જીરું ઉખેડતેલા આ જીરું ઉખડી ગયું બધું એટલે હાવ ભેળું કરવાનું, મતલબ ભેળું કરી રહ્યા। પહેલાં પર તમને દેખાતું હે ત્યાં હું બધું ભેળું કરી રહ્યા, ફેર એક ઠેકાણે હાલર મેળવાનું એટલે બધું ભેળું કરી રહ્યા છે। તમે બ્લોગમાં બન્યા રહેજો લાસ્ટ તક। અહીંયા બધા દોસ્તો હમણાં ભેળું કરવા માંડી રહ્યા, દેખી શકો તમે। એકદમ થોડુંક છે એટલે ફટાફટ પૂરું કરીને નવરા થાય, નાહી ધોઈને રખડવાનું એમ કરીને એકદમ બપોરના ખાધું ની ઉઠી પડ્યા કામ કરવા એટલે એકદમ બધું પૂરું કરવાનું છે। અહીંયા બધા કેવા દોડામ દોડ કામ કરી રહ્યા, અડધા અહીં કરી રહ્યા, અહીંયા પહેલાં આવી રહ્યા, જઈ રહ્યા, આવી રહ્યા પાથરા લીલીને અહીંયા બસ હું ખાલી ટાઈમ પાસ કરી રહ્યો, બ્લોગ બનાવી રહ્યા એટલે બધા મને બાજી રહ્યા કામ નહીં કરીને। તો બી તમારા માટે તો મારે કરવું પડે ને યાર। તો ફાઇનલ યો હું ભેળું કર્યું, ભેળું કરી રહ્યા છે, હજુ થયું નથી પણ તમને બતાડી દઉં કે આ હું એવી રીતના કંઈક બનાવી રહ્યા છે। અને પેલી કોડી યાર આપણું હાલર ઊભું રહી જાય, મતલબ જીરું કાઢવા આવે તે એવી રીતના બનાવી રહ્યા। એટલું મોટું બનાવ્યું છે, હજુ તો આ લાવી રહ્યા છે યાર। ये हमारे भेगू करवा वाली से तुम देखी सको, मोटो घूमटो घाली काम कर रही से। અને ये बात बनावी ये मार ली जवानी हमने स्पेशल भेगू करवा मेल सांडी અને हम बदा ली जाई रहा। चलो केम भाई की भेगू कर, अरे भेगू कर रे पूરું કરવાનું છે એકદમ। भेगू कर कम थाकी जाए याद આવી રહ્યા કરો ભેગું। તો દોસ્તો અમારે એટલું રહ્યું ભેગું, બીજું બધું થઈ ગયું। હવે 2 પાટલા રહી ગયા, એ ભેગું કરવાનું છે। ફેરે નવરા એ 2 સાડા તમારે ઉખેડવાના, હું ઊંઘળવા જવાના। असली भणतेलो तेव गाड्यो हो देव फा तो अरे नहीं गलत था यार। तो दोस्तों ये से मन वगाड़नारी हैं, હું असली भणतेलो અને તું આવી ગઈ। तो ये से दोस्तों मन वगाड़नारी, હું असली भणतेलो મારી જિંદગીમાં આવી ગઈ કોણ કા તે असली હું દુકાને ભણતેલો मजबूरी आई गई यार, काम करी करीने काळा थई गया है। तू दाल नहीं आई मारी जिंदगी वगाड़ नाखी दोस्तों। काम करी करीने काळा थई गया, घेर जाऊं એટલે કોઈ ઓળખે બી નહીં, ઘેર જાઉં એટલે કોઈ ઓળખે બી નહીં, या ઊંઘળવાની બી ખુદ નહીં પડી રહી એવા થઈ ગયા। જીરાની મોસમ આવી ગઈ જીરાની। તો હવે અમે કામ કરીને નવરા થઈ ગયા, બધું જીરું ભેળું કરી લીધું અને હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને રખડવા જવાનું છે એટલે ફટાફટ હવે નાહી લી, મતલબ ઊંઘળી લી અને પછી જવાનું છે આપણે ફરવા। तो हेलो दोस्तों हूँ नाई धोઈને रेडी થઈ ગયો, તમે દેખી શકો। અને હવે દોસ્તો હું જઈ રહ્યો છે મતલબ કે ફરવા, ગામમાં જઈ રહ્યો, બીજે ફરવા તો કાં જઈ યાર, આપું મજદૂર માણા કહેવાય એટલે સેટી ફરવા નહીં જવાય પણ યાર। આજ હું વેગા નવરા થઈ ગયા એટલે ગામમાં
નાહી ધોઈને ફરવા નીકળી ગયા, બધા નીકળી ગયા. હું તાણ ભાઈ છે બધા નીકળી ગયા દોસ્તો. તો હું પણ નીકળી ગયો. તો હું દેખી શકો કેવો લાગી રહ્યો મને કોમેન્ટમાં બતાડજો. આજ પહેલી વાર એવો હું તૈયાર થયો દોસ્તો. અને મારા બાની બંડી પહેરી રહ્યો દેખી શકો તમે. અત્યારે થોડીક ઢીલી પડી રહી કેમ કે મારા બધા ચિત્રા ધોવા મેળ સંડ્યા યાર દોસ્તો. અત્યારે કોઈ હતા નહીં, અત્યારે ફેર મેં यहाँ પહેર લેતા. તો બી મારા માટે ઠીક છે. હું એટલો બી જાડો નહીં હોય, આમાં દેખાઈ રહ્યો એટલો હું જાડો નહીં હોય, પાતળો છે દોસ્તો. ને દોસ્તો આજ તમને હું એક વાત કહેવાનો છે, મતલબ કે તે વાત ખાસ છે. નહીં કહું યાર, તમે ફેર બીજાને કીધે હો નહીં કીધું યાર. તમને કહું પણ બીજાને નહીં કહેતા યાર. નહીં મારી ઇજ્જત આબરૂનો સવાલ છે તમારા હાથમાં, તો હાંસવી લેજો યાર દોસ્તો. વાત તો એ છે કે મારા 5 દન થઈ ગયા. 5 દન થઈ ગયા, મતલબ કે મારો બ્લોગ નહીં બન્યો યાર. વાત એ છે, એની વાતથી મને દુઃખ છે યાર. આજ 5 દન બાદ, મતલબ 5 દન બાદ આ બ્લોગ હું શૂટ કરી રહ્યો. અને આ 5 દન બ્લોગ બાદ આટલું લેટ તો યાર ઘણું લેટ થઈ ગયું. તેના માટે સોરી. અને દોસ્તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો, કેમ કે હજુ તો નવો છે. ફૂલ પ્રેક્ટિસ, મતલબ ફૂલ આ નહીં આવડે યાર. ફૂલ મતલબ ફૂલ ને અરે યાર ફૂલ મતલબ આ બીજી એ વાત છોડ દો, બીજી વાત ધરી. મતલબ કે પહેલી વાર હું બ્લોગ બનાવવાનું મેં ચાલુ કર્યું. મને બ્લોગ બનાવ્યો ને દોસ્તો મારે કમસે કમ 1.5 મહિનો જ થયો હોય, વધારે દન નહીં થયા. એટલે ફૂલ મતલબ હવે શું કહું યાર, એક કડાવા હારું મને મારી જીભ અટકીને બેઠી દોસ્તો. એક કડાવા હારું આગળ નહીં બળી રહ્યો યાર. એક કડાવો મતલબ આગળ હું કેવા જઈ રહ્યા, મતલબ આવડી નહીં રહ્યો એમ. તો મતલબ કે હા આગળ તમને હું એક વાત કહું કે 1.5 મહિના બાદ હું બ્લોગ બનાવવાનું મેં ચાલુ કર્યું દોસ્તો. તો ધીમે ધીમે હું શીખી જાય અને ધીમે ધીમે આપણું પણ ચાલશે. પણ તમારો સપોર્ટ જોઈએ દોસ્તો. એટલે મને જેટલું બને એટલું તમે સપોર્ટ કરજો. અને કોમેન્ટ કરીને બતાડવાનું છે તમારે કે મારો બ્લોગ કેવો લાગે છે. અને મારી પાસે એક ભાઈની કમેન્ટ આવી હતી દોસ્તો કે તું તારું ગામ કયું છે ને ક્યાંનો છે. તો દોસ્તો તમને હું એક વાત કીધું કે હું એમપીનો છે અને મારું ગામ સમોઈ બાબા ડુંગર છે દોસ્તો. સમોઈ બાબા ડુંગર તમે આયા જ હોય, ભણી જ નહીં શકે કે તમે સમોઈ બાબા ડુંગરે આયા જ નહીં હોય. એટલે મારું ગામ સમોઈ બાબા ડુંગર છે અને તાલુકો રણાપુર, જિલ્લો ઝાબુઆ લાગે છે દોસ્તો. તો આ છે મારું ગામ. અને અત્યારે તો આપણે ગુજરાતમાં કાળી મજૂરી કરીએ છીએ દોસ્તો. શેટિયાના ગુલામ થઈને ફરીએ છીએ. તો તમે સપોર્ટ કરજો. એક દન એવો દન બનાવજો કે આપણે શેટિયાનું કોઈની ગુલામી કરવી જ ના પડે અને કામ કરવું નહીં પડે. તો તમારા ભાઈને સપોર્ટ કરજો. અને મારો વિડીયો તમને ટાઈમ બતાડું દોસ્તો. સવારમાં 6 વાગે મારો વિડીયો અપલોડ થઈ જાય દોસ્તો. 6 વાગે અપલોડ થઈ જાય. અને વિડીયો કાયમ તે નથી આવતા દોસ્તો, પણ ફેર બી હું સાંસ રાખી કે કાયમ વિડીયો તમારા માટે લાવું. પણ મારો વિડીયો એક દિન છોડીને બીજે દિન આવી જાય, મતલબ એક દિન આતરે, આપણી દેશી ભાષામાં બોલે તો એક દિન આતરે મારો વિડીયો આવી જાય દોસ્તો. કાયમ તો યાર કેમ કે તમે બી સમજી શકો યાર, આપણું ગુજરાતમાં પડ્યા કામ કરવાનું હોય એટલે કાયમ તો નહીં બની શકે. પણ એક દિન આતરે તો આવશે નાશે, ये तो मैं वादा करता हूँ आपसे, एक दिन तो ज़रूर आएगा. लेकिन कायम भी हूँ कोशिश करीश के कायम बनावानी. पण मारो टाइम से दोस्तों सुबह 6 बजे का. तो आप देखना और देखने का ज़रूर नहीं भूलना. और चैनल पे सब्सक्राइब कर लेना चैनल को. और अब तो क्या बोले यार, अभी नया है, ज़्यादा बोलने का नहीं आता है. और मेरा फ़ोन भी
थोड़ा मतलब कि थोड़ा ख़राब है दोस्तों, तो इसीलिए वीडियो की क्वालिटी मतलब असल नहीं આવી રહી એટલે તેના માટે તો યાર હું કહી શકું તમે, પણ એક દિન આપણે બી કેમેરો લેવાનો છે દોસ્તો થોડાક દિન બાદ, એટલે ત્યારે તમને ક્વોલિટી સારી મળશે. પણ અત્યારે જે છે એ આ છે અને તમારે આમાં ચલાડવાનું છે દોસ્તો, પણ કેમેરો આપણે લેવાનો છે દોસ્તો. તો તમે સપોર્ટ કરો એટલે હું ધીમે ધીમે કંઈ ને કંઈક તો કરીશ દોસ્તો તમારા માટે, તો તમે સપોર્ટ કરતા રહેજો. તો દોસ્તો હું આવી ગયો એક આની વાડી, એ વાડી મારા કાકાની જ છે. તો એની વાડી આવી ગયો યાર મોબાઈલ ચાર્જિંગ મૂકવા, કેમ કે મારી કન ચાર્જિંગ 10% જ છે, એટલે મોબાઈલ ચાર્જ કરવા આવી ગયો. દેખી શકો અહીંયાનું લોકેશન એવું દેખી શકો તમે. અને હવે આપણે દોસ્તો બ્લોગ પૂરો કરીએ છીએ. તો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો મેં કીધું એમ સપોર્ટ કરતા રહેજો અને ડેલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને મળીએ છીએ આપણે આગળના બ્લોગમાં. ત્યાં સુધી જય આદિવાસી, જય જોહાર.